મજામાં બાળકો? સંકલન સરસ ચાલે છે ને? આપણે છેલ્લા લેક્ચરમાં 7.6માં હતા. આ 7.6 ખંડસ્થ સંકલનનું રીત. ખંડસ્થ સંકલનનું સૂત્ર એકવાર યાદ કરો. ચલો, કોણ બોલે છે આજે? બોલશો કોઈ? 1 મિનિટ આપી. બોલ્યું. પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન. આ સૂત્ર. હવે પહેલા વિધેયની પસંદગીનો ક્રમ LIATE. લોગ હંમેશા પહેલું હોય, ઘાતાંકીય હંમેશા બીજું હોય. LIATEનો અર્થ શું? લોગ હંમેશા પહેલું હોય, ઘાતાંકીય એક્સ ઘાતમાં હોય એ હંમેશા બીજું વિધેય હોય. હવે વચ્ચે રહ્યા IAT. આ એટલે પ્રતિવિધેય, એ એટલે બેઝિક, ટી એટલે ત્રિકોણમિતિ. તો બે પ્રકારની રકમ હોય. પ્રતિવિધેય અને બેઝિક વિધેય હોય તો પ્રતિવિધેય પહેલું. ટૂંકમાં પ્રતિવિધેય એક્સની બહુપદી હોય તો પ્રતિવિધેય પહેલું. એક્સની બહુપદી અને ત્રિકોણમિતિ હોય તો એક્સની બહુપદી પહેલું વિધેય. આ છેલ્લા લેક્ચરમાં આપણે શીખેલા હતા. આજ એ જ રીતના દાખલા આગળ લેવાના છે. ઓકે, આજે આપણે શરૂ કરીશું દાખલા નંબર 10થી. I બરાબર sin ઇન્વર્સ એક્સનો સ્ક્વેર dx. ઓકે, આ sin ઇન્વર્સ એક્સ ટી આદેશ. તો એક્સ બરાબર શું થઈ જાય? sin t થશે. વિકલન કરું dx, સાઇનનું cos t dt. આ કિંમત મૂકી દઈએ. આ ટીની કિંમત ટી સ્ક્વેર. dx એટલે cos t dt. જો sin x એટલે t તો t સ્ક્વેર cos t. તો આ એક્સની બહુપદી કહેવાય. આ ત્રિકોણમિતિ. એક્સની બહુપદી પહેલું વિધેય. સૂત્ર મૂકું. પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન થશે. ટી સ્ક્વેર કોસનું સંકલન સાઇન ટી માઇનસ ટી સ્ક્વેરનું 2t કોસનું સાઇન ટી dt. આ એમનેમ માઇનસ. અહીંયા જુઓ, ફરી બે વિધેય ગુણાકારમાં છે. ફરી ખંડસરનો નિયમ. પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન. ટી સ્ક્વેર સાઇન ટી માઇનસ 2. ગુણાઈ દો -2 અંદર. -2t સાઇનનું સંકલન માઇનસ કોસ ટી. માઇનસ માઇનસ પ્લસ 2. ટીનું વિકલન 1. સાઇનનું માઇનસ કોસ ટી. ટી સ્ક્વેર સાઇન ટી. આ માઇનસ માઇનસ પ્લસ 2t કોસ ટી. માઇનસ પ્લસ માઇનસ 2 કોસનું સંકલન સાઇન ટી. હવે સંકલન પૂરું થયું. છેલ્લું સૂત્ર છે એટલે આ ચડસી મૂકી દઈશું. છેલ્લી વસ્તુ, આ ટીની કિંમત. ટી એટલે સાઇન ઇન્વર્સ એક્સ. તો આ સાઇન ઇન્વર્સ એક્સનો સ્ક્વેર. સાઇન ટી એટલે એક્સ. ટી એટલે સાઇન ઇન્વર્સ એક્સ. કોસ એટલે √1 માઇનસ સાઇન સ્ક્વેર. સાઇન ટી એટલે એક્સ તો સાઇન સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર. આના ઉપરથી
આ કોસ ટી આવી ગયું, -2 સાઇન ટી એટલે એક્સ પ્લસ સી. જો છે સરસ દાખલો. જુઓ બીજી એક વસ્તુ કહું, ખંડસ્થ સંકલનના દાખલા હોય ને એ બની શકે બે રીતે થાય, એવું બની શકે. આપણે કોઈ પણ એક રીતથી કરવાનો છે. આ દાખલો બી એવો છે કે જે બે રીતથી થાય, પણ હું તમને આ રીતથી કરાવીશ. ઓકે, તમારે આ રીતથી કરવાનો છે. જોજો અહીંયા આ સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર ડીએક્સ એટલે આ સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ લીધો. પ્રતિવિધેય આપણે ભણી ગયા છીએ તો એક્સ બરાબર સાઇન ટી, બંને બાજુ વિકલન દીધું ડીએક્સ સાઇનનું કોસ ડીટી. તો આ ટી મૂકવું એટલે ટી સ્ક્વેર, આ ડીએક્સ એટલે કોસ ટી ડીટી. તો આવી ગયા બે વિધેય ગુણાકારમાં. આ એ આ ટી, તો એ પહેલું વિધેય, ટૂંકમાં બહુપદી પહેલું વિધેય એટલે આ પહેલું, બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન. આ ટી સ્ક્વેર કોસનું સંકલન સાઇન ટી, ટી સ્ક્વેરનું વિકલન 2t કોસનું સંકલન સાઇન ટી. આ એમનેમ. આ ફરી બે વિધેય છે, ફરી ખંડસ્થનું સૂત્ર, પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાંનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન, અને આ કૌંસ બનાવી દીધો. આ -2 આગળ લખી લીધા. આ એમનું. આ -2 ગુણાવું -2t, આ સાઇનનું સંકલન માઇનસ કોસ, આ માઇનસ માઇનસ +2, ટીનું વિકલન 1, સાઇનનું માઇનસ કોસ. આ એમનું. આ માઇનસ માઇનસ પ્લસ 2t કોસ ટી, આ માઇનસ પ્લસ -2 કોસનું સંકલન સાઇન ટી. સંકલન પૂરું એટલે વત્તા સી મૂકી દીધો. હવે કિંમત મૂકીએ. આ ટી એટલે સાઇન ઇનવર્સ એક્સ, સાઇન ટી એટલે એક્સ, ટી એટલે સાઇન ઇનવર્સ એક્સ, તો કોસ ટી એટલે તો કે √1 - સાઇન સ્ક્વેર, અને સાઇન એટલે એક્સ મૂકું તો √1 - એક્સ સ્ક્વેર. સાઇન ટી એટલે એક્સ પ્લસ સી. આ થઈ ગયો જવાબ. ઓકે બધા, જોઈ લેજો. ઓકે, જુઓ આગળ 11મો દાખલો. આ કોસ ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ લઈ લઈએ. તો આનું વિકલન -1/√1 - એક્સ સ્ક્વેર ડીએક્સ ડીટી, તો ડીએક્સ અપન √1 - એક્સ સ્ક્વેર માઇનસ ડીટી થઈ ગયું. વિકલન તો ખબર પડે જ. અને એક્સ બરાબર શું થઈ જાય? કોસ ટી. કોસ ઇનવર્સ એક્સ બરાબર ટી, તો એક્સ બરાબર કોસ ટી. આ કિંમત મૂકીએ. જુઓ, એક્સ એટલે કોસ ટી, કોસ ઇનવર્સ એક્સ એટલે ટી, અને ડીએક્સ અપન √ એટલે માઇનસ ડીટી. આ માઇનસ આગળ લખી ટી ઇન્ટુ કોસ ટી ડીટી લખી નાખું. તો જુઓ, જો ખંડસ્થનું સૂત્ર આવી ગયું. પહેલું વિધેય, બીજું વિધેય, સૂત્ર મૂકી દઈએ. માઇનસ પહેલું બીજાનું સંકલન માઇનસ. આ માઇનસ ગુણાવો તો આ માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. આ વખતે સીધા ગુણાવી દીધા. પહેલું બીજાનું સંકલન, આગળ માઇનસ ગુણાવી દીધા. માઇનસ એને માઇનસ ગુણાવ્યા એટલે માઇનસ માઇનસ પ્લસ. પહેલાનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન, કોસનું સંકલન સાઇન ટી, ટીનું વિકલન 1, કોસનું સાઇન ટી, સાઇન ટીનું માઇનસ કોસ ટી પ્લસ સી. ઓકે, કિંમત મૂકી દઈએ. ટી એટલે કોસ ઇનવર્સ એક્સ, સાઇન ટી એટલે √1 - કોસ સ્ક્વેર, અને કોસ ટી એટલે એક્સ છે તો 1 - કોસ સ્ક્વેર ટી, કોસ સ્ક્વેર ટી એટલે એક્સ સ્ક્વેર, કોસ ટી એટલે એક્સ પ્લસ છે. થઈ ગયો જવાબ. સાઇન ટી આના પરથી લખું છું, અહીંયા નીચે બતાવી દઉં. √1 - કોસ સ્ક્વેર, અને કોસ સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર, તો સાઇન ટી એટલે √1 - એક્સ સ્ક્વેર થઈ ગયું.
હવે જુઓ, આગળ મેં કીધું ખંડેશના ઘણા બધા દાખલા બે રીતે થાય. આ દાખલો બીજી રીતે થાય રીત બતાવું છું. મારી દ્રષ્ટિએ આ પહેલી રીત સહેલી છે, છતાં તો કોઈને અનુકૂળ લાગે તો કરી શકો છો. જુઓ, આ રકમને ગોઠવું છું. આ 1 - x² છે, એનું વિકલન શું થાય? -2x. તો અહીંયા હું -2x લખું. એનો અર્થ -2 ગુણાવ્યા તો -2 થી ભાગી દઉં. -2 ગુણાવ્યા -2 થી ભાગી દીધા. ઓકે, આ એક્સની બહુપદી ભેગું અને આ પ્રતિવિધેય. તો પ્રતિવિધેય પહેલું જોજો, -1/2 પહેલું, બીજાનું સંકલન માઇનસ એના -1/2 સીધા ગુણાવી દો તો માઇનસ માઇનસ +1/2. ઓકે, પહેલાનું વિકલન બીજાનું સંકલન એનું ફરી સંકલન. થઈ ગયું સૂત્ર? ખ્યાલ આવી ગયો ને? આ છેદનું વિકલન ઉપર રાખ્યું જ છે, તો f'(x/√f(x) સૂત્ર થશે 2√f(x). આ બે જશે. આ cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x². આનું સંકલન 2√f(x). આ જશે, જુઓ, માઇનસ cos ઇન્વર્સ x. આ બે જશે, આ વર્ગમૂળ જશે, માઇનસ પ્લસ માઇનસ, તો આ ખાલી 1 છે. 1 નું સંકલન x પ્લસ c. આ જોઈ લો આન્સર. રીત આ ટૂંકી લાગે, પણ આમાં તમને ખબર પડવી જોઈએ કે આ x/√1 - x². તો આનું વિકલન -2x થાય, એટલે ઉપર -2 ગુણાવી બહાર -2 થી ભાગી દઉં, પછી ખંડરસો મૂકી દઉં, સીધો દાખલો પતી જાય. નહીંતર અહીંયા વચ્ચે સ્ટેપ વધે તો પાછો દાખલો લાંબો થઈ જાય. તો આ પણ સરસ રીત છે, જોઈ લેજો. જો ઉદાહરણ 20 લઈએ છીએ વચ્ચે, એનું કારણ આગળનો જે દાખલો જે એક્ઝેક્ટ એવી જ રકમ દેખાશે, ખાલી આ cos ઇન્વર્સ હતું એની બદલે sin ઇન્વર્સ. ફરી બે રીત થાય. પહેલી રીત, sin ઇન્વર્સ x = t આદેશ. તો આનું વિકલન 1/√1 - x² dx dt. અને x બરાબર શું થઈ જાય? sin t. sin ઇન્વર્સ x t, તો x = sin t. આ કિંમત મૂકી દો. x એટલે sin t, sin ઇન્વર્સ x એટલે t, અને આ dx/√, એટલે dt. જો આવી ગયું ખંડેશનું સૂત્ર. પહેલું, બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન એનું ફરી સંકલન. સાઇનનું સંકલન -cos t, ટીનું વિકલન x, સાઇનનું સંકલન -cos t. માઇનસ માઇનસ પ્લસ, કોસનું સંકલન sin t. એટલે આ સંકલન પૂરું, પ્લસ c મૂકી દીધો, કિંમત મૂકી દો. માઇનસ t એટલે sin ઇન્વર્સ x, cos એટલે √1 - sin², sin એટલે x છે તો sin² એટલે x², આ x પ્લસ c. આ થઈ ગયો જવાબ. આગળના દાખલામાં જોયું તો એ જ રીતે આ પણ બીજી રીતે થાય. sin ઇન્વર્સ x, આ x છે રકમમાં, છેદનું વિકલન થાય -2x. -2x લખું, -2 થી ભાગી દીધા.
હવે ઇન્વર્સ પહેલું વિધેય, આ બહુપદી બીજું વિધેય. સૂત્ર મૂકું. પહેલું બીજાનું સંકલન માઇનસ એના -1/2 ગુણાવવું એટલે માઇનસ માઇનસ +1/2. પહેલાનું વિકલન બીજાનું સંકલન એનું ફરી સંકલન. આનું સંકલન થાય 2√f(x) એટલે 2 ગુણ્યા આ વર્ગમૂળ, તો આ 2 ગયા. આનું વિકલન થશે 1/√1 - x². આનું સંકલન 2√f(x). તો જો આ 2 જશે, આ વર્ગમૂળ જશે, છે એક જ ખાલી, તો માઇનસ sin ઇન્વર્સ x 1નું સંકલન x પ્લસ c. જોઈ લો, બે જવાબ સરખા જ છે. ટૂંકમાં અહીંયા રીત બદલવાથી જવાબ ફરતો નથી, જવાબ સરખો જ આવે છે. બરાબર છે? જોઈ લો. સ્વાધ્યાયનો 22મો ફરી. જો x બરાબર tan θ આદેશ લઈએ, આ આદેશ બીજા પ્રકરણમાં અને 5મા પ્રકરણમાં ઘણા બધા દાખલામાં શીખી ગયા છે કે આ સાઇન ઇન્વર્સ છે, તો અંદર સાઇનનું સૂત્ર ક્યારે આવે તો કે 2tan/1 + tan² એટલે sin 2θ. આ sin 2θનું સૂત્ર થાય એના માટે આ x બરાબર શું હોવું જોઈએ? tan θ. એના પરથી આદેશ લઉં છું. અને બીજા અને 5મા બંને પ્રકરણમાં આ ઉપયોગ આવી ગયો છે, એટલે તો ખબર પડવી જ જોઈએ. તો dx sec² θ dθ i sin ઇન્વર્સ 2tan/1 + tan², અને આ dx એટલે sec² θ dθ sin ઇન્વર્સ. આ થઈ ગયું sin 2θ sec² θ dθ. તો આ થશે 2θ sec² θ dθ. જુઓ જોઈ, આ ત્રિકોણમિતિય સાદુરૂપ આપું એટલે આવી ગયા બે વિધેય. આ a અને આ t, આ પહેલું, આ બીજું. બે રાખીશું બંનેના ગુણાકારમાં અચળ. પહેલું બીજાનું સંકલન માઇનસ આ બે તો રાખવાના જ. પહેલાનું વિકલન બીજાનું સંકલન એનું ફરી સંકલન. sec² નું સંકલન tan θ, થીટાનું વિકલન 1, આ sec² નું સંકલન tan θ. આ તો એમનેમ. હવે ટેનનું સૂત્ર બોલો જોઈએ. ટેનનું સૂત્ર બોલ્યા? ઓકે. log માનાંક sec θ પ્લસ c 2 x બરાબર tan θ એટલે tan θ એટલે x, તો θ એટલે tan ઇન્વર્સ x. tan θ એટલે x, તો θ એટલે tan ઇન્વર્સ x. ઓકે. -2 sec એટલે √1 + tan². tan² એટલે x². tan θ બરાબર x છે, તો √1 + tan². tan θ એટલે x મૂકી દઉં તો √1 + x². હવે આગળ બગડો છે ને, અહીંયા √ આવે એટલે ફરી એક સાદુરૂપનું સ્ટેપ આવે. 2x tan ઇન્વર્સ x માઇનસ log માનાંક 1 + x² પ્લસ c. શા માટે? તો કે આ બે છે લોગના ગુણાકારમાં, ઘાતમાં જાય, ઘાતમાં જાય એટલે આનો વર્ગ થાય, તો વર્ગ થાય તો વર્ગમૂળ નીકળી જાય એટલે સીધું લખી નાખ્યું. બોલો, છે સરસ દાખલો? ફરી એકવાર આ જોઉં સાઇન ઇન્વર્સમાં, એટલે આગળ બે પ્રકરણમાં આવી ગયું એટલે તરત યાદ આવે કે આ x tan θ લઉં તો આ sin 2θ થઈ જાય, એટલે આદેશ લઈ લીધો. તો dx sec² θ dθ. પછી તો સાવ સહેલું છે, જો આ tan મૂકી દીધા, dx એટલે sec² મૂકી દીધા, તો આ sin 2θ, sin ઇન્વર્સ sin એટલે 2θ
ખંડસરનું સૂત્ર પહેલું બીજાનું સંકલન, પહેલાનું વિકલન બીજાનું સંકલન, સેક સ્ક્વેરનું તો સંકલનનું સૂત્ર સહેલું છે ટેન, થીટાનું વિકલન 1. પાછી કિંમત મૂકી દીધી સૂત્ર મૂકીને, છે સૌ સહેલું. ઓકે, જુઓ એક સૂત્ર લખું છું. આ સૂત્ર સ્વાધ્યાય 7.7નું છે, પણ મારે એક બે દાખલા મૂકવું છે. જોજો, √a² માઇનસ x², સૂત્ર છે x/2 √ પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x અપન a. √a² ઓછા x² તો x/2 √ પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x અપન a. આવા 3 સૂત્ર છે 7.7માં. એક આપણે લીધું અત્યારે. શા માટે લીધું હમણાં ખબર પડી જશે. જો આ 7મો દાખલો આપણે બાકી રાખેલો હોય, x સાઇન ઇનવર્સ x dx. ઓકે, બેઝિક પ્રતિવિધેય. તો પ્રતિવિધેય પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન એનું ફરી સંકલન. સૂત્ર મૂકીએ ખંડસરનું. જોજો, સાઇન ઇનવર્સ એક્સનું સંકલન x²/2 આવડે જ બધાને સરસ. સાઇન ઇનવર્સ એક્સનું વિકલન 1/√1 માઇનસ x². એક્સનું સંકલન x²/2. આ x²/2 આગળ લખી નાખું, આ 1/2 આગળ, આ બગડો બાર. હવે જો અહીંયા એક સરસ સંકલન આવે આ દાખલામાં. આ 1 માઇનસ x² ઉપર x² છે. યાદ કરો રીત, ઉપર નીચે એક્સની બહુપદીની ઘાત સરખી છે. અંશ અને છેદમાં એક્સની સરખી ઘાતવાળી બહુપદી હોય તો આ છેદ છે અંશમાં લાવવો પડે. એટલે લખી નાખો. આપણે જે એક્સનો સહગુણક ગુણાવીએ અહીંયા લખીએ, એનાથી ભાગવાનું અને રકમમાં ગુણવાનું. તો કે આપણે લખ્યા માઇનસ, રકમમાં જે +1 એટલે આગળ માઇનસ ગુણાવ્યા. સીધું આગળ માઇનસ ગુણાવવું એટલે માઇનસ માઇનસ પ્લસ, રકમમાં પ્લસ એટલે થઈ ગયું. તો હવે આ 1ને ગુણાવવું એટલે -1. એનો અર્થ 1 બાદ કરું છું. હા, હું તમને સીધું કહી શકું કે આની બદલે આવું લખો, પણ એવું નહીં. આપણે રીત યાદ કરવાની કે ઉપર નીચે એક્સની બહુપદીની ઘાત સરખી હોય ત્યારે છેદ અંશમાં લાવવાનો. પછી આપણે જે સૌથી મોટી ઘાત હોય એનો સહગુણક લખીએ, એનાથી ભાગવાનું, રકમમાં ગુણાવવાનું. એટલે અહીંયા આગળ આવે -1 એટલે માઇનસ માઇનસ પ્લસ x², રકમમાં હોય થઈ જાય. હવે અચળ જોવાનો, -1 તો એનો અર્થ 1 બાદ કરું છું તો આગળ 1 ઉમેરી દીધો. આ 1/√1 માઇનસ x² થશે. આ માઇનસ માઇનસ પ્લસ 1/2, આ 1 માઇનસ x² છેદમાં √1 માઇનસ x². આ તો એમનેમ. આનું બી સૂત્ર આવી ગયું, જુઓ આપણે તૈયાર કરેલું છે. 1/√a² માઇનસ x² સાઇન ઇનવર્સ x અપન a. આવી ગયું સૂત્ર. અહીંયા આ એક ઘાત છે, આ વર્ગમૂળ છે, તો આ ઉડાડું એટલે શું વધે? અંશમાં વર્ગમૂળ. તો અહીંયા આ જે આવે એ આ સૂત્ર આવે, a² ઓછા x², કે જે 7.7નું છે. એટલે અને આ સૂત્રનો ઉપયોગ ટાળવો હોય તો આની રીત બદલવી પડે. સાઇન ઇનવર્સ x બરાબર t આદેશ લવ એટલે થઈ જાય. પછી કહું, આ ખ્યાલ આવી ગયો? ચલો સૂત્ર મૂકી દઈએ. x²/2 સાઇન ઇનવર્સ x, સાઇન ઇનવર્સ x અપન a. ટૂંકમાં a તો 1 છે એટલે સાઇન ઇનવર્સ x. આનું સૂત્ર મૂકું છું, જોજો. x/2 √ પ્લસ a²/2, a² એટલે તો 1 છે, /2 પણ આ 1/2 ગુણાવાના એટલે આ 2 વાર 1/2 છે. જોજો 1/2 ગુણાવ્યા છે. a²/2 સાઇન ઇનવર્સ
एक्स अपन ए प्लस सी। ख्याल आवे? हवे आ जुओ एक्स स्क्वेर बाय 2 साइन इनवर्स एक्स भले रह्या। आ 1/4 माइनस 1/2 એટલે माइनस 1/4 થાય અને આ x/4 √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ સી। 1/4 માઇનસ 1/2 4 લસા। આ રફકામમાં જોઈ લેજો, દાખલામાં ના હતું 3 સ્ટેપ આજે લખાય અહીંયા ના લખાય વચ્ચે। તો જો આ સૂત્રનો ઉપયોગ કરું તો આ રીતે સરસ દાખલો થઈ ગયો। હવે જુઓ, કદાચ કોઈને ઈચ્છા થાય તો આગળ જે મેં 2-3 દાખલા ગણાવ્યા એ રીતથી તમે આ કરી શકો। સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ, તો એક્સ બરાબર શું થઈ ગયું? સાઇન ટી। dx બરાબર cos t dt। આ x એટલે સાઇન ટી, સાઇન ઇનવર્સ x એટલે t, dx એટલે cos t dt। 2 ગુણાઈ 2 વડે ભાગી દઉં અને આ 2 જોડે લખી નાખું। 1/2 t આ થઈ ગયું સાઇન 2t। જો 2 વિધેય થઈ ગયા, પહેલું બીજું, ખંડસન સૂત્ર મૂકીને છેલ્લે ટીની કિંમત મૂકી દેવાની, આવી જશે જવાબ। પણ આ થોડોક લાંબો થશે દાખલો, બિનજરૂરી। એના કરતાં આ સૂત્ર 7.7માં તો કરવાનું જ છે તૈયાર, એક દિવસ વહેલું તૈયાર કરી દે, દાખલો સાવ સહેલો થઈ જાય। હા, ખાલી આ પોઈન્ટ યાદ રાખવાનો છે આ દાખલા, ખાસ ખબર પડવી જોઈએ। આગળ બી એક જગ્યા આવેલું છે છેલ્લા લેક્ચરમાં, ઉપર નીચે એક્સની સરખી ઘાતવાળી બહુપદી એટલે છેદ અંશમાં લાવવાનો। આવો ને આવો બીજો દાખલો કરાવું છું, જોઈ લો। જો 9મો દાખલો, એક્સ કોસ ઇનવર્સ એક્સ। મૂકી દઈશું સૂત્ર, પહેલું બીજાનું સંકલન માઇનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન એનું ફરી સંકલન cos ઇનવર્સ એક્સ। આ થશે એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ આનું વિકલન -1/√1 માઇનસ એક્સ સ્ક્વેર, એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય 2। આ એક્સ સ્ક્વેર બાય 2 આગળ લખીએ, આ માઇનસ માઇનસ પ્લસ અને આ 2 બાર લખું 1/2। જુઓ છો, આ એક્સ સ્ક્વેર ઉપર એક્સ સ્ક્વેર છે આગળના દાખલા જેવું જ, તો અહીંયા શું લખી નાખું? 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે છેદ આવી ગયો ઉપર, આગળ માઇનસ કરું એટલે માઇનસ માઇનસ પ્લસ એક્સ સ્ક્વેર। તો એનો અર્થ આ એક બાદ કરું છું, એક ઉમેરી દીધા। એક્ઝેક્ટ સરખો દાખલો, એક્સ સ્ક્વેર બાય 2 અલગ કરી દઉં છેદથી, 1 dx છેદમાં √1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ અને 1/2 એ ભૂલતા નહીં હો। આ 2 તો સૂત્ર આવી ગયા એટલે એમને આ 1 ઘાત છેદમાં વર્ગમૂળ, તો વર્ગમૂળ જશે ને વર્ગમૂળ રહેશે। ઓકે, એટલે આ થઈ ગયું √1 માઇનસ એક્સ સ્ક્વેર। થઈ ગયું બધે સૂત્ર। આ થશે સાઇન ઇનવર્સ એક્સ, એક્સ બાય 2 √ પ્લસ એ સ્ક્વેર બાય 2। આ પ્લસ એ સ્ક્વેર બાય 2 એને આગળથી -1/2 ગુણાવી દઉં એટલે -1/2 પછી આ પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ અપન એ તો 1 છે એટલે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી। ફરી એ જ વસ્તુ, એક્સ સ્ક્વેર બાય 2
કોસ ઇનવર્સ એક્સ જો 1/2 ઓછા 1/4 તો પ્લસ 1/4 વધે, પ્લસ 1/4 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ x/4 √1 - x² પ્લસ c. હવે આમાં એક નવી વસ્તુ બતાવું છું. આ કોસ ઇનવર્સ છે, આ સાઇન ઇનવર્સ છે. ધારો કે બંને જવાબ મારે કોસ ઇનવર્સ રકમના સ્વરૂપમાં જોઈએ છે. આ મારે કોસ ઇનવર્સ જોઈએ છે. જો x²/2 cos ઇનવર્સ x પ્લસ 1/4 π/2 માઇનસ cos ઇનવર્સ x. યાદ કરો સૂત્ર, સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x બરાબર π/2. તો સાઇન ઇનવર્સ x બરાબર π/2 માઇનસ કોસ ઇનવર્સ x. આ એમનો આ π/8 માઇનસ 1/4 cos ઇનવર્સ x x²/2 cos ઇનવર્સ x માઇનસ 1/4 cos ઇનવર્સ x માઇનસ x/4 √1 - x² પ્લસ c1. શા માટે આ c1? તો કે આ c અને આ π/8 એ બેનો સરવાળો એટલે c1. સંકલનમાં અચળની કોઈ કિંમત નહીં, કોઈ વેલ્યુ નહીં. આપણે ગુજરાતીમાં કહીને એમ આ જેટલા અચળો એ બધા ભેગા એક અચળમાં લખી નાખાય. એટલે c વત્તા π/8 બરાબર c1, એટલે આ લખી શકાય. આ એક ખાસ યાદ રાખજો, કદાચ પહેલી વખત ઉપયોગ આવ્યો છે આજે. આવો હજી આગળ બીજા પ્રકરણોમાં આવશે આવા ઉપયોગ આ અચળના, કે જેટલા અચળો એ બધા દૂર કરીને એક જ અચળ લખવાનો. સંકલનમાં એક કરતાં વધારે અચળ જવાબમાં ના લખાય. આ બધા અચળ છે તો એ c1 ભેગું કહી દેવાનું. તો જો આ જવાબ કોસ ઇનવર્સમાં થઈ ગયો. હજુ કોઈ કહે કે આ કોસ ઇનવર્સ એક સામાન્ય, તો x²/2 માઇનસ 1/4 પછી ત્યાં 4 લસા લઈએ તો 2x² માઇનસ 1/4 ઇન્ટુ કોસ ઇનવર્સ x. સાદુરૂપ પછી જેટલું આપવું એટલું આપી શકાય. અત્યારે આટલું ઘણું છે. ખ્યાલ આવે છે? હજુ છેલ્લી વસ્તુ. આ તો હવે તમને આવડી ગયું, બરાબર છે? સરસ રીતે તૈયાર થઈ ગયું. આના પરથી આ સ્ટેપ ધ્યાન રાખવાનું છે. આ દાખલો પણ કોસ ઇનવર્સ x બરાબર t આદેશ લાવ એટલે થાય ને, x બરાબર cos t. તો આ cos t મૂકવાનું, આ t મૂકવાનું અને dx કોસનું વિકલન માઇનસ sin t dt. આગળ જે હમણાં મેં રીત બતાવી ને એ જ આવશે, t ઇન્ટુ sin 2t. પણ ખાલી આગળ શું આવી જશે? માઇનસ t ઇન્ટુ sin 2t. બાકી સંકલન એનું જ થશે, આખું નિશાની ફરી જશે. તો એ રીતે બી થાય. સંકલનમાં આવું થાય. એકને એક દાખલો ઘણી રીતે થતો હોય, આપણે એક રીત આવડવી જોઈએ, સરસ રીતે. ઓકે, ગમે તે એક સરસ રીત તૈયાર કરવાની. મને આ દાખલાઓમાં આ રીત પસંદ છે એટલે પહેલાં હું એ કરાવું છું. પેલી આદેશવાળી રીત મને પસંદ નથી, છતાં કોઈને ગણવું હોય એ રીતથી તો કરી શકે છે. સ્વાધ્યાય 7.6માં ખંડસરના દાખલા પૂરા થઈ ગયા. જે બાકી છે એક બીજા સૂત્રના છે. એટલે સ્વાધ્યાય 7માંથી આ ખંડસરની રીત લઉં છું. સ્વાધ્યાય 7નો 19મો દાખલો. હવે જુઓ, સ્વાધ્યાય 7માં જેટલા છે ને બધા 4 માર્કવાળા છે. અને IMP 1-2 વાર પૂછાઈ ગયો છે અને કાયમ પૂછી શકાય એવી રકમ. પહેલું, સાઇન ઇનવર્સ x વત્તા કોસ ઇનવર્સ x π/2. એ પ્રમાણે આ π/2 મૂકી દીધા. હવે અંશમાં જુઓ, આ સાઇન ઇનવર્સ x વત્તા કોસ ઇનવર્સ x બરાબર π/2. તો કોસ ઇનવર્સ x બરાબર π/2 માઇનસ સાઇન ઇનવર્સ x. એ પ્રમાણે આ π/2 માઇનસ સાઇન ઇનવર્સ √x. આ સાઇન ઇનવર્સ √x માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ √x.
ભાગ્યા π/2 આને આગળ લખી નાખું તો 2/π થઈ જાય ને, આ છેદનો છેદાંશમાં આગળ લખી નાખ્યા. આ 2/π 1 + 1 2 sin inverse √x dx. આને ગુણાવું તો -1 dx થશે. આ 4/π sin inverse √x dx. આ 1 નું સંકલન x પ્લસ c1. આને નંબર 1 આપીશ. આ એમ નામ રાખ્યું એટલે આ c1 લખ્યું, હમણાં ખ્યાલ આવી જશે. હવે અહીંયા નીચે લખીશ i1. i1 કહીશું 4/π sin inverse √x dx. આ જે છે એ અલગ લીધું, આનું સંકલન અલગથી કરવું પડે. ઓકે, જોજો આ x બરાબર t² આદેશ લો તો dx 2t dt. આ કિંમત મૂકીએ i1 4/π sin inverse આ t² મૂકું એટલે વર્ગમૂળ t dx એટલે 2t dt. આ બે આગળ ગુણાઈ દઉં 8/π sin inverse t into t. હમણાં જ દાખલો ગણ્યો x into sin inverse x. x ના બદલે t છે. x into sin inverse x t into sin inverse t. આખો દાખલો એનો એ ફરીથી ગણવાનો છે. ફરીથી ગણીએ. જો ખંડસરનું સૂત્ર, પહેલું બીજાનું સંકલન માઇનસ 8/π અંદર ગુણાઈ દઉં છું 4 × 2 8/π. પહેલાનું વિકલન, બીજાનું સંકલન, એનું ફરી સંકલન 8/π sin inverse t આ t²/2 tનું સંકલન માઇનસ 8/π sin inverse t નું વિકલન 1/√1 - t². આ t નું સંકલન t²/2. આવડાડી દઉં તો 2 4 8 એટલે 4/π t². એ તો ભલે રહ્યું. પહેલા t² પછી sin inverse t. આ ગોઠવી દીધા બે. ઓકે, t² sin inverse t. આ બે અહીંયા ઉડાડી દો 2 4 8 4/π √1 - t². આ તો હાલ બે દાખલામાં ગણ્યું. અહીંયા શું લખી નાખવાનું 1 - t². આગળ માઇનસ ગુણાવું એટલે માઇનસ પ્લસ t². એક બાદ કર્યો એક ઉમેર્યો, એનું એ જ ફરી 4/π t² sin inverse t માઇનસ 4/π આ 1/ આ અલગ, આ માઇનસ પ્લસ 4/π આ 1 - t² upon √1 - t². જુઓ 4/π t² sin inverse t માઇનસ 4/π 1 dt √1 - t² પ્લસ 4/π આ વર્ગમૂળ જશે, એક વર્ગમૂળ બચે dt. સૂત્ર મૂકી દઉં 4/π t² sin inverse t. આનું સંકલન sin inverse t 4/π x²/2 √ પ્લસ a²/2 એના 4/π ગુણાઈ દો sin inverse x/a એટલે sin inverse t. આ c2. ઓકે, હવે
आ टी स्क्वेर एटले एक्स मूकी दईए 4 भाग्या पाई टी स्क्वेर एटले एक्स टी एटले रूट एक्स माइनस 4 भाग्या पाई टी एटले रूट एक्स प्लस 2 दू 4 आ छेद उडाड़ी दो 2 भाग्या पाई टी एटले रूट एक्स टी स्क्वेर एटले एक्स टी एटले रूट एक्स टी स्क्वेर एटले एक्स प्लस आ उडाड़ी दो 2 दू 4 2 भाग्या पाई साइन इनवर्स टी एटले रूट एक्स प्लस c2 आ बेनु सादरूप आवशे आनु आवशे अने पछी एक किंमत अहींया मूकवानी छे એટલે દાખલો પૂછીને ઉપર થોડી જગ્યા કરીને લખવું પડશે થોડોક મોટો દાખલો છે ફરીથી એકવાર સમજાવી દઉં પછી જ પૂછીએ જોજો પહેલું યાદ હોય આ સાઇન ઇનવર્સ એક્સ વત્તા કોસ ઇનવર્સ એક્સ બરાબર π/2 તો એ જ સૂત્ર પરથી આ કોસ ઇનવર્સ એક્સ એટલે π/2 માઇનસ સાઇન ઇનવર્સ એક્સ એટલે આ π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ આ બહાર લઈ લઉં તો આ છેદનો છેદ અંશમાં 2/π આ એમનો આ માઇનસ ગુણાવ્યા માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ તો એકને એક 2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ અલગ આને ગુણાવું તો 1 dx અલગ આ 1નું સંકલન એક્સ મૂકી દીધું એટલે અચળ c1 આ 2 દુ 4 એમનો આ એને i1 કહીશ 4 ભાગ્યા પાઈ સાઇન ઇનવર્સ રૂટ એક્સ આ અલગથી i1 હવે અહીંયા x બરાબર ટી સ્ક્વેર આદેશ લીધો તો dx 2t dt आ एक्स एटले टी स्क्वेर मूकूँ तो आ साइन टी dx एटले 2t dt तो आ 4 दू 8/पाई टी इंटू साइन इनवर्स टी एटले आगळ बे दाखला कर्या एक्स साइन इनवर्स एक्स कोस इनवर्स एक्स ए बेठो दाखलो आई गयो एक्स इंटू साइन इनवर्स एक्स 8/पाई पहलू साइन इनवर्स बीजू टी नु संकलन माइनस 8/पाई तो गुणाना ज पहलानु विकलन बीजानु संकलन एनु फरी संकलन खंडस्थानु सूत्र आ टी नु संकलन टी स्क्वेर बाय 2 आनु विकलन 1/√1 माइनस टी स्क्वेर आ टी नु संकलन टी स्क्वेर बाय 2 ख्याल आवे छे अहींया पहोंच्या आगळनो ज दाखलो फरी चालू थई गयो जो आ एमनो आ टी स्क्वेर आ उडाडी दीधा 2 4 8 4 भाग्या पाई टी स्क्वेर साइन इनवर्स टी आ 2 4 8 एटले 4 भाग्या पाई आ 1 माइनस टी स्क्वेर ऊपर टी स्क्वेर छे तो 1 माइनस टी स्क्वेर लख्या એટલે આગળ માઇનસ ગુણાવ્યા તો માઇનસ માઇનસ પ્લસ ટી સ્ક્વેર થઈ ગયા એક બાદ કર્યા એક ઉમેર્યા એવો અર્થ થઈ ગયો એટલે આગળ એક ઉમેરી દીધા આ એકના છેદમાં અલગ આના છેદમાં અલગ આગળથી -4 ભાગ્યા પાઈ ગુણાવી દીધા આ તો એમનામ જ છે આ એમનામ આ એમનામ આ એક ઘાત છે વર્ગમૂળ છે તો વર્ગમૂળ ઉડાડી દીધું આ એમનામ આનું સૂત્ર સાઇન ઇનવર્સ ટી આનું x/2 અંડર રૂટ પ્લસ ए स्क्वेर बाय 2 ए स्क्वेर 11 साइन इनवर्स एक्स अपन एटले साइन इनवर्स टी अने 4/पाई बे ने गुणाई दीधा अने अचळ मूकी दीधो c2 आ टी स्क्वेर एटले एक्स टी एटले रूट एक्स टी एटले रूट एक्स टी एटले रूट एक्स टी स्क्वेर एटले एक्स टी एटले रूट एक्स बोलो क्लियर हवे थोड़ुंक पूछवानी जरूर पड़शे जो पहलू तो खास आ रकम जवा दो અને આ જવા દો ચાલશે હવે થોડુંક લખીએ જોજો i1 આ છે 4/પાઈ x साइन इनवर्स रूट एक्स ओके आ बेनु सादरूप आपो छो जुओ जो 2/पाई -4/पाई एवं मानवानुं आ तो सरखुं ज छे तो शुं वधे पाई लसा -2/पाई -2/पाई साइन इनवर्स रूट एक्स आ बेनु सादरूप आ बताई दीधुं 2/पाई -4/पाई एटलुं ज छे आ तो जोड़े होय ज 4 आ पाई लसा लाव एटले 2 - 4 -2 भाग्या पाई साइन इनवर्स रूट एक्स
પ્લસ 2/π. આ અંદર ગુણાય તો બે વર્ગમૂળ જ છે તો ગુણાકાર થાય x માઇનસ એક્સ સ્ક્વેર. વર્ગમૂળની અંદર x માઇનસ એક્સ સ્ક્વેર. આ બેનું સાદુરૂપ પ્લસ આ c2. અને જવા દો હવે. આ I1 આવી ગયું. હવે એક કિંમત અહીંયા નંબર 1 માં મૂકવાની. તેથી છેલ્લું I બરાબર 1 પરથી એ બી લખી નાખીએ. I બરાબર આની કિંમત તો આ જ 4/π x sin inverse root x minus 2/π sin inverse root x plus 2/π under root x minus x square. આ બધું આની કિંમત માઇનસ એક્સ પ્લસ સી બરાબર C1 પ્લસ C2 સ્ક્વેર અચળ. આ C1 હોય ને આ C2 મૂકું તો એ પાછું C1 વત્તા C2 લખીને પછી C મૂકું તો એના આટલું આવડું મોટું સ્ટેપ ફરી ના લખાય, ડાયરેક્ટ C લખી નાખાય. આ રહ્યું કારણ. બોલો ખ્યાલ આવે? સરસ મોટો દાખલો. ક્લિયર? હવે આ બધું જવા દો. આ જ રકમ ફરીથી આપું છું. પહેલી નજરે ઉપરથી જોશો એની જ દેખાશે. ધ્યાન રાખજો, આ રૂટ એક્સ હતું એ રૂટ નીકાળી દીધું, મેં એક્સ આપેલો છે એટલે ત્યાં સાઇન ઇનવર્સ રૂટ એક્સ હતું, ત્યાં સાઇન ઇનવર્સ એક્સ આવશે. શું આવશે? થોડીક માહિતી આપી દઉં. સાઇન ઇનવર્સ એક્સ આવશે. એના બરાબર ટી આદેશ લઈ લેજો. આ બી એક દાખલો ગણ્યો આપણે, સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર ટી આદેશ લઈને. એ સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ લઈ લ્યો તો બી થઈ જાય, અથવા સાઇન ઇનવર્સ એક્સ એકલું વિધેય હોય તો છેલ્લા લેક્ચરમાં આપણે કીધું હતું ગુણાકારનું એક બીજું વિધેય લેવાનું. સાઇન ઇનવર્સ એક્સ પહેલું વિધેય, ગુણાકારમાં એક બીજું વિધેય, ખંડેશ મૂકી દેવાનું તો બી થઈ જાય. બેમાંથી જે રીત તમને અનુકૂળ લાગે, આદેશ અથવા સાઇન ઇનવર્સ એક્સ પહેલું વિધેય લઈને, તો ડાયરેક્ટ થઈ જશે. એ બી મેં આગલા લેક્ચરમાં ગણાવ્યું, જોઈ લેજો ભૂલાઈ ગયું હોય તો આગલો લેક્ચર. માત્ર સાઇન ઇનવર્સ એક્સ હોય તો આ ગુણાકારનો એક બીજું વિધેય. આ કહું છું, આ પહેલું, આ બીજું. ડાયરેક્ટ લેશો તોય થશે, આના બરાબર ટી આદેશ લેશો તોય થશે. બેમાંથી જે તમને અનુકૂળ આવે, પણ આ દાખલો તમારે જાતે ગણવાનો છે. ઓકે, જોઈ લ્યો. જો 20મો દાખલો આગળ. આ છેદ જે છે એની કરણી લો તો અંશમાં 1 માઇનસ રૂટ એક્સ છે ને બીજા ગુણાવું 1 માઇનસ રૂટ એક્સ છેદને અંશને ગુણાવું એટલે આ વર્ગ થઈ ગયો. તો અંશમાં જુઓ આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય. ઓકે, છેદમાં આ અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી એ માઇનસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એકનો વર્ગ એક, રૂટ એક્સનો વર્ગ એટલે એક્સ, પણ આ આખું વર્ગમૂળ છે એ છેદમાં લખવું પડે. આ અંશ વર્ગમૂળ નીકળી ગયા પણ છેદમાં તો વર્ગમૂળ રહેશે. આ દાખલામાં આ સ્ટેપ સૌથી અગત્યનું અને પૂછવા લાયક રકમ IMP. હવે જોજો, આ 1 માઇનસ એક્સ બરાબર ટી સ્ક્વેર આદેશ લો. ધ્યાનથી જોજો, સરસ દાખલો છે. 1 માઇનસ એક્સ ટી સ્ક્વેર આદેશ લઉં તો આ થાય માઇનસ dx 2t dt. તો dx બરાબર માઇનસ 2t dt. ઓકે, અને આના પરથી x બરાબર શું થાય? 1 માઇનસ ટી સ્ક્વેર. ટી સ્ક્વેર આ બાજુ x સામે જોઈ લ્યો. આ કિંમત મૂકી દઉં, ધ્યાનથી જોજો. આ 1 માઇનસ આ x એટલે 1 માઇનસ ટી સ્ક્વેર
dx એટલે -2t dt. આ ભૂસી નાખીએ. ઓકે, ફરી વાર આ 1, આ રૂટ એક્સ, એમાં એક્સ એટલે 1 - t² મૂકી દીધા, dx એટલે -2t dt, અને છેદ 1 - x એટલે t² મૂકવું તો એનું વર્ગમૂળ t. આ જશે, આ -2 ગુણાય બેને અલગ કરી દો, -2 1 dt, -2 1 dt, માઇનસ માઇનસ પ્લસ 2 √1 - t² dt, માઇનસ માઇનસ પ્લસ 2 √1 - dt d², બેને અલગ કરી દીધા. સૂત્ર આવી ગયું છે -2 1 નું સંકલન t +2 આ √a² - x² a²/2 √ પ્લસ a²/2 √ પ્લસ સાઇન ઇનવર્સ x/a પ્લસ c. પણ આ બે તો ગુણાવાના ને. આ સૂત્ર વર્ગમૂળમાં a² - x², આજ ઘણા બધા દાખલા મૂક્યું, x/2 √ પ્લસ a²/2, જો અહીંયા a²/2 ભૂલાઈ ગયું, સાઇન ઇનવર્સ x/a, એ તો 1 છે, પ્લસ c, અને આ બે ગુણાવી દીધા બંનેને, તો -2t, આ 2 જશે √1 - t² પ્લસ સાઇન ઇનવર્સ t પ્લસ c. કિંમત મૂકી દે પાછી, t એટલે √1 - x, t² 1 - t² એટલે x, તો આ x, t એટલે √1 - x પ્લસ c. થઈ ગયો. હવે તમે કહેશો સર આ દાખલો ક્યાં ખંડેશનો છે? નથી જ ખંડેશનો. આ સૂત્રના આજે ઘણા બધા ઉપયોગ લીધા હતા, એટલે આ દાખલો જોડે અહીંયા ગણાવી દીધો, અને સરસ દાખલો છે. આ પણ બીજી રીતે થાય છે, પણ આટલો લાંબો તો આ રીતથી થયો, આનાથી ડબલ થશે રીત બદલાઈશ તો, અને કદાચ એનાથી પણ વધારે, એવડો મોટો થાય. એની બદલે જો તમે આટલું યાદ રાખી લો તો દાખલો સાવ સહેલો થઈ જાય. એક જ સ્ટેપ યાદ રાખવાનું છે કે છેદની કરણી લેવાની છે વર્ગમૂળની અંદર. આ કરણી લઉં, 1 - √x ઉપર નીચે ગુણાવું એટલે અંશમાં વર્ગ થયો, તો આ વર્ગમૂળ નીકળી ગયા અંશમાંથી, છેદમાં તો a² - b², અને આ વર્ગમૂળ તો રહ્યા. પછી તો આના બરાબર t² આદેશ લ્યો એટલે ખાલી સૂત્ર આધારિત સાવ સહેલી રકમ થઈ ગઈ. 1 - x t² -dx 2t dt, આ માઇનસ સામે dx -2t dt, આ dx -2t dt, આ 1 - x² એટલે t² મૂકું તો એનું વર્ગમૂળ t, આ 1 એમને ખાલી અહીંયા જોવાનું છે. આ √x છે, 1 - x બરાબર t², તો આ x સામે પ્લસ આ t² ડાબી બાજુ -1 - t², આ x એટલે 1 - t² મૂકી દીધા. આ t જશે -2 × 1 dt, માઇનસ માઇનસ પ્લસ 2 × √1 - t². પછી કંઈ નથી, આ 1 નું t, a² - x², x/2, આજ કેટલી ભૂલો કરી, x/2 √a² - x² પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x/a, બે ગુણાવી દીધા, આ બે જશે -2t, આ t, આ બે જશે સાઇન ઇનવર્સ t પ્લસ c. આ t ની કિંમત √1 - x, આ કાઢવું પડશે ને, આ t ની કિંમત √1 - x, આ 1 - t² એટલે x, અને રૂટ છે √x સાઇન ઇનવર્સ, આ t ની કિંમત √1 - x પ્લસ c. તો હજુ એક સ્ટેપ લખીએ, -2 √1 - x, આ અંદર ગુણાવી દો, બંને વર્ગમૂળ છે તો x - x² પ્લસ સાઇન ઇનવર્સ √1 - x પ્લસ c. ખ્યાલ આવે? એકદમ સરસ દાખલા. આજના છેલ્લા બે દાખલા એકદમ સરસ, 4 માર્ક માટે બંને IMP.